નમસ્કાર મિત્રો, ગુડ સવાર તો બધાને. તો અત્યારે હું પહોંચી ગયો છું મારા ગામમાં ને આ છે મારું ઘર. તો મેં બ્લોગ મારા ઘરથી સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે વાગી ગયા છે કેટલા મેં કીધું 9 વાગવા આવી ગયા છે અને જવાનું છે કપાવીમાં. આ ખેતરની અંદર ખેતર જ અમારું છે એટલે એની અંદર કપા વાવેલો છે એ વીણવા જવાનો છે. આની અંદર કપા છે જો તમે વીણેલો છે. આ બાસ્કુલીને મારે જવાનું છે કપા વીણવા. તો ચલો વિડીયોમાં બનાવી રહેજો તમે. પપ્પા કઈ બાજુ વીણવાનું છે? વીણે છે કપા ખાવ પા હા હું જો હું વીણો ઉપા તમે કપા કેટલા વીણ નાખો તમે એકલા? હું વાત છે. હા હા ઋતિક વીણા છે કપા. મજા આવે ઋતિક? એના કાનમાં ટીડિયા કપા ઝાક વાળો થઈ ગયો થોડો થોડો. લે 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 પપ્પા નુકસાન એવું કઈ કપામાં? બધું એટલે હું કેવો થઈ ગયો માઇન્ડ વ્યૂમાં? સામે તો અમે ગયા ના તો હાવ ઓલો થઈ ગયો. કેમ હળદર નાખ્યો હોય એવી રીતના કપા થઈ ગયો. કાળો કાળો હાવ. આપણે તો એટલો બધો નહીં શો. તો વીણા મળી આવે કપા. અને કોણ કોણ કપા વીણા જાય છે ને કોમેન્ટ કરી દેજો. પાણી દેવા આવું છું. હા છોકરા કપા વીણે છે મારા. હા તો આ છે મારો મમ્મી. મારા મમ્મી અમારા માટે પાણી લઈને આવ્યા છે. થાકી ગયા એટલો કેટલો બધો કપા વીણ્યો. બહુ કામ કરે છે અમારા છોકરા તો. હવે વેકેશન ખુલી જાય છે. હવે હીરામાં વયા જાય છે. ખુલી જાય ને? ખુલી ગયું. ખુલી ગયું તો પછી હીરામાં ચડી જાવ. કામ ધંધે 10 લાગી તારીખથી. હલો જય માતાજી. અરે મમ્મી જાય છે મવા આવે. હલો હા મિથલીને અહીંયા સુધી મેં કપા વીણ્યો ને એટલો વીણવાનો જો મેં. અરે તો બધો કપા વીણી મળીએ. તો ફાઇનલી મિત્રો જેટલો કપા વીણો નહોતો એટલો વીણાઈ ગયો છે. મારે તો ખાલી શું કહેવાય એટલી જ ઓળ આવી એકથી હામીથી લઈને અહીંયા સુધી. બીજો બધો મારો પપ્પાએ અને ઋતિકે વીણી નાખ્યો છે ને મેં ખાલી એટલો વીણો જો એટલો ભરાણો એક ઓળનો. તો મારા પપ્પાએ ઋતિકે કેટલો કપા વીણ્યો ના જઈને આપણે જોઈએ હવે. ચલો તો હવે ચલો લઈને મેં એટલો વીણો. તમારો કયો છે આમાંથી? તમે કયો વીણો? હા હા મારો પપ્પા વીણો. આ ઋતિકે? આ ઋતિકનો કપા ના મારો છે. બધા કરતા વસ્તુ મેં વીણો છે કપા. તો શું કે વાગી ગયા છે 10 હજી નાવ ધોવાનું બાકી છે. તો નાઈ થઈ લઈ હવે. મારો પપ્પા તો લઈ જાય છે દાડિયા પણ આજમાં રજા છે એટલે બોલેરો ઘરે છે એટલે ધોઈ નાખે ને બોલેરો. હા છે મારો પગાભાઈ. હા મહેમાન આવ્યા કડિયારીના કેટલા સમય પછી હા. ભાઈ રિક્ષા સમય પછી જવાના. કેટલા સમય પછી? ઝાઝા સમય પછી મહેમાન ગણવાના આવે અમારા. મને મહેમાન ગણવા શું વાત છે? હા હો તું જે પીસી કરશો હોય હું અમારે. ભાઈ હું મોજ કરો સાફ સફાઈ કરો શું પગાભાઈ? હા સાફ સફાઈ. ચાલો ને. હા હા ઉપાડી લીધું આપણે. શું વાત છે? અહીંથી રસ્તો છે કે સર? જોગી જોગી જામ જામ જોગી જોગી જામ. રો રહ્યો ને તું લે. આ તો વિડિયો ઉતારો. ભારે કરી. હાટ તારી. કયો શોખ તમે? મારે YouTube આઈડી બનાવવાની છે. તો આ છે મારા અશોક કાકા. અશોક કાકા કઈ મારા YouTube આઈડી બનાવવાનું છે. એમાં હું મૂકવાનું છે તમારે? એમાં મૂકશું આપણે વિડિયો બધા. તમે બનાવજો. હું બનાવી. શું વાત છે? એનો છોકરો છે ક્રિયાંશ. ખોટું છે ખોટી લાઈટ છે. સાચી લાઈટ નહીં. ખોટી લેટ છે. તો નાઈ ધોઈને હું રેડી થઈ ગયો છું અને ખાઈ પણ લીધું છે. અને અત્યારે વાગી ગયા છે 4:30. તો અત્યારે વાગી ગયા છે 4:30 અને મારો પપ્પાએ બોલેરો તો ધોઈ નાખ્યો છે. અત્યારે મારો પપ્પા હરખું કરે છે આ બોલેરાનું હોર્ન. વાગતો નથી. ઘડીક પહેલા વાગતો હતો અત્યારે બંધ થઈ ગયો. વાગ્યો હોર્ન વાગ્યો. રેડી થઈ ગયું? અહીંયા શેડામાં વાંધો છે. અહીં અંદર હું તો ખોલી નાખેલું છે બોલેરાનું. હવે વાગ્યો હોર્ન પાછો. વાંધો હું હતો?
તો આ છે આપણો બોલેરો. તો મારો પપ્પા કરે છે બોલેરો હરખો વન શું કહેવાય થોડુંક આગળ બેટરીમાં વાંધો હતો એ હરખું કરે તો હું મેગી બનાવી નાખું. મેગી ખાવી સારું. તો મેગી બનાવવા માટે હું વાપરું છું આ ગેસ. તો આપણે પાણી, તો ફાઇનલી મિત્રો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ખાલી ઉતારવાની જ વાર છે. તો હાલો તો હવે મેગી ખાઈ લઈ. તો મારા પપ્પા ખોલે છે બોલેરો ટાયર. તો પપ્પા મેગી ખાવા લો ને હવે. માવો હું ડીશમાં મેગી આપ્યો. તો હવે ખાઈ લઈ મેગી. અને ઋતિક જોવે છે વશ 2 મૂવી, વશ લેવલ 2. પાણી કયું પિક્ચર જોશો તું? વોચ લેવલ 2 ના હું ખાશો તું? મેગી બનાવ્યું કોઈ? તુષાર તુષાર કોણ? તુષાર એક્સેસ બ્લોગર હાલો તો મેગી ખાઈ લઈ. કે ખાઈ લીધી છે હવે ટાયર ફિટ કરી દઈ. હું કરવાનું છું પપ્પા? મારથી થોડું સડે. આ ટાયરમાં હું વાંધો થાય? આમને બદલેવું. મારા મમ્મી હવાના હોય બપોરના હોય હવાના જતા. હવારના મારા મમ્મી હવાના હોય ગયા મવા અને અત્યારે ઠેઠ આવ્યા છે. કેટલા વાગી ગયા? 6 વાગવા આવી ગયા છે. શું લેવા તમે? આને શું કહેવાય? તમે ટીંડોળા ગયો છો આને કઈ કહેવાય? હવે મને જ ખબર શું કહેવાય. મને ને ખબર, ખાવાની ખબર પડે. અને ખાઈ હાલો હું આ બહુ મજા આવે ખાવાની, બહુ મજા આવે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. તો આપણે મળી નવા વિડીયોની અંદર.